એક દેડકું પહાડ ચડવા ગયું અને દેડકું જ્યારે પહાડ ચડતું હતું ત્યારે 100-200 દેડકાઓ આમ જોર જોરથી ચિલ્લાવતા હતા, આપણાથી આ ન કરાય, આપણે પહાડ ન ચડી શકીએ, આપણા માટે પોસિબલ જ નથી, અરે ઉતરી જા ઉતરી જા ઉતરી જા. એ દેડકું શિખર સુધી પહોંચી ગયું અને પછી ખબર પડી એ દેડકું બહેરું હતું. જો એને સંભળાતું હોત તો કેટલો डिमोटिवेट થઈ जाता. जीवन के अंदर अगर कोई लक्ष्य को आपको प्राप्त करना है, अगर आपको आगे बढ़ना है, अगर आपको सफलता के शिखर के ऊपर पहुंचना है, तो एक चीज आप खास ध्यान में रखना, कौन क्या कहता है उस पर ध्यान मत दो. आपको क्या करना है और आपको कहां जाना है और आपको कौन से लक्ष्य को पाना है उस पर आप ध्यान केंद्रित कीजिए. कौन क्या कहता है उस पर ध्यान मत दो. बहरा बनी जाओ. ભક્તિ કરવા જઈએ તો વળી પાછા અમુક કે ભગતડો થઈ ગયો, ભગતડી થઈ ગઈ. અત્યારે આ ઉંમરે ભક્તિ થાય? બિચારો 25 વર્ષનો યુવાન કદાચ તિલક કરીને જતો હોય એના સ્કૂલમાં કે કોલેજના અંદર અને પછી લોકો એને ચીડવે, અરે આ તો કઈ ભક્તિ કરવાની ઉંમર છે? જરા પણ ગભરાશો નહીં. તિલક કરીને જાઓ. તિલક આપણું ગૌરવ છે. ને એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે જીવનના અંદર ક્યારે પણ તમે અગર સત્પથ પર આગળ વધતા હો, સત્યના માર્ગે આગળ વધતા હો, પરમાત્માના માર્ગે આગળ વધતા હો, ધર્મના પથ પર પથિક બનીને આગળ વધતા હો તો કોઈનાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે તમે કંઈ ખોટું નથી કરી રહ્યા. પણ હા, ખોટું કરતા પહેલા 10 વાર વિચાર કરજો કે ઈશ્વર મને જોઈ રહ્યો છે. લોકો ભગતડો ને ભગતડી કહી દે. શબ્દોનો પ્રભાવ પડે છે. અને તમને કોઈએ ભગતડી કે ભગતડો કીધો અને તમે બીજા દાડે તિલક કાઢીને સ્કૂલમાં કે કોલેજમાં ગયા તો જીત કોની થઈ? જે કહેવા વાળા હતા એની જીત થઈ. પરંતુ જો તમે એ કહેતા જાય તો પણ તમે જે કરી રહ્યા છો એમાંથી પીછેહટ ન કરો. 10 દિવસ 20 દિવસ 30 દિવસ કેટલું બોલશે લોકો? અરે 30 દાડા પછી એ બોલી બોલીને થાકી જશે. તો એમાં જીત કોની થઈ? એ લોકોની થઈ કે તમારી થઈ? हमारा कॉन्शियस क्लियर होना चाहिए. हम क्या कर रहे हैं, क्यों कर रहे हैं, किस लिए कर रहे हैं, हमारे एथिक्स क्या है, हमारे प्रिंसिपल्स क्या है, हमारी वैल्यूज क्या है. तो शब्दों का एक प्रभाव है. आप सोचिए, एक साधारण व्यक्तियों के शब्दों का भी इतना बड़ा प्रभाव अगर जनमानस के ऊपर पड़ता हो, एक मोटिवेशनल स्पीच भी अगर आपको झकझोर के रख सकती हो, वो शब्द आपके गहराई तक पहुंचकर आपके जीवन को परिवर्तित कर सकते हो. अगर साधारण व्यक्ति के शब्दों का भी जीवन पर इतना बड़ा प्रभाव पड़ सकता है तो साक्षात भगवता प्रोक्तम भागवतम वो ग्रंथ का आपके जीवन में क्या प्रभाव नहीं हो सकता? कितना बड़ा प्रभाव. वेद, उपनिषद, भगवद गीता, भागवत, ब्रह्मसूत्र आदि આ બધા ભગવત ગ્રંથો કેટલો મોટો પ્રભાવ પડે. અને એટલે જીવન જીવવાની કળા, આદર્શ કળા ગીતાજી શીખવાડે, આદર્શ રામાયણ આપે. જીવનનો આદર્શ રામાયણ છે. જીવન જીવવાની કળા એ ભગવદ ગીતા છે. અને જેને પોતાના જીવનમાં પોતાનું મૃત્યુ સુધારવું હોય અને જીવનનું કલ્યાણ કરવું હોય એ શ્રેષ્ઠ ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે. એ हमारे मृत्यु को सुधारता. विद्यते हृदय ग्रंथि छिद्यते सर्व संशया. सर्व प्रकार के संशयों को दूर करने के लिए श्रीमद् भागवत की कथा अक्सीर है. सभी प्रश्नों का यहाँ समाधान है. काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतवे श्रीमद् भागवत शास्त्रम कलौ कीरेण भाषितम. काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतवे.
मृत्यु के भय से भी जो दूर करती, अभेदान निडरता और मृत्यु को जो सुधारती। आ कलियुगना भयंकर ત્રાસમાંથી પણ જે તારે એ આ નૌકા એ શ્રીમદ ભાગવત વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા। આપણે કથાને જ્યારે શ્રવણ કરીએ ત્યારે ઘણા બધા આજના યુવાનોને બાળકોને તો જાત જાતના પ્રશ્નો અને ઘણા બાળકોને અમુક પ્રશ્નો થાય પછી આપણે એના એ વખતે ઉત્તરો ન આપી શકીએ કારણ કે પછી એ વખતે એ લોકોની એવી સમજણ શક્તિ નથી હોતી અમુક વસ્તુ સમજવાની। છતાંય આપણે આપણી બુદ્ધિ પ્રમાણે પ્રયાસ કરીએ એમને સમજાવવાનો, પણ ઘણા બાળકોના પ્રશ્નો આઉટ ઓફ સિલેબસ હોય છે અને આઉટ ઓફ સિલેબસના પછી એમને ઉત્તરો આપવા એ ઘણીવાર મા બાપ માટે કઠિન થઈ જાય। પછી કહેવું પડે બેટા તું થોડોક મોટો થશે ને, તારી બુદ્ધિ થોડી પરિપક્વ થશે તો આ વિષયને તું પ્રોપરલી સમજી શકશે। પછી એને દાખલો આપવો પડે કે બેટા પહેલા ધોરણના અંદર તું ભણતો અને પછી તને 10માનું સિલેબસ આપીએ તો તારા બુદ્ધિમાં જડે, એના માટે 10મામાં આવવું પડે પહેલા, અને તું 10મામાં આવશે ને પછી એ સિલેબસને બહુ સારી રીતે સમજી શકશે। તો ઘણા બાળકોના પ્રશ્ન આઉટ ઓફ સિલેબસ હોય છે જે એમના માટે અત્યારે અપ્રોપ્રિએટ નથી, એમાં થોડીક પ્રતીક્ષા કરવી પડશે, થોડાક એમને મોટા થવા દેવું પડશે। તો કથા શ્રવણ કરતા આપણામાં વિપરીત ભાવના પણ ઘણીવાર જાગે અને અસંભાવના પણ જાગે। વિપરીત ભાવના એટલે રાવણના 10 માથા હતા તો ઊંઘતો કેવી રીતે હતો, આ વિપરીત ભાવના। એક ધોબીના કહેવાથી ભગવાન શ્રી રામે સીતાજીનો ત્યાગ કરી નાખ્યો, આ વિપરીત ભાવના। આટલી બધી ગોપીઓ સાથે ભગવાન રાસ રમે અને 16,000 રાણીઓ સાથે કઈ રીતે રહેતા હશે, આ વિપરીત। તમે કથા શ્રવણ કરો એટલે તમારામાં અજ્ઞાનતાના કારણવશ આવી વિપરીત ભાવનાઓ પણ જન્મી શકે અને ઘણાના અંદર અસંભાવના પેદા થાય। અસંભવ, આ કેવી રીતે સંભવ થયું? અગસ્ત્ય મુનિ સમુદ્ર પી ગયા, નોટ પોસિબલ। एक 7 साल का सावरा गिरिराज जी को उठा ले 7 दिन तक, नॉट पॉसिबल। असंभावना, विपरीत भावना। तो असंभावना ने विपरीत भावनाનું પણ સમાધાન એ ભાગવત આપે છે। જ્યારે તમે ભાગવતના ગુણાર્થોને સમજો, શ્રી ભાગવત गुणार्थ प्रकाशन परायण, श्री महाप्रभु वो भागवत जी के गुणार्थों को प्रकाशित करने के लिए प्रकट हुए हैं। और वो जब हम कथा श्रवण के माध्यम से जितने उसमें गहरे उतरते जाते हैं तब हमें उस गहराई में कहीं न कहीं अनमोल रत्नों की उपलब्धि हो जाती है। समुद्र को केवल बाहर से देखोगे तो लहर दिखेगी, समुद्र को अगर चखने का प्रयास करोगे तो उसमें आपको खाराश मिलेगी, कुछ और भीतर जाओगे तो मछलियां मिलेगी, लेकिन और उसके तह तक जाओगे तो कहीं आपको रत्न की भी उपलब्धि हो जाती है जब आप उसके तह में जाते हैं। और इसलिए शब्दार्थ, भावार्थ और गुणार्थ, भगवान की दिव्य लीला, उनके गुणार्थों में जाना पड़े। और जब आप गुणार्थों में जाते हो तब आपकी विपरीत भावना, असंभावना का आपको समाधान मिल जाता है। और आप याद रखें, भगवान कौन है? पूर्ण पुरुषोत्तम है। कर्तुम अकर्तुम अन्यथा कर्तुम। પૂરબમાંથી સૂર્યને ઉગાડી શકે એ કરતું, પશ્ચિમમાંથી સૂર્યને ઉગાડે એ અકર્તું, અને સૂર્યને ઉગાડે જ નહીં અન્યથા કરતું। એટલે તો ભગવાને જ્યારે રાસ કર્યો ત્યારે સૂર્યને ઉગાડ્યું નથી, અન્યથા કરતું। 6 મહિના वो रात्रि ही रही,
भगवान कहते हैं मैं चाहूं तो सूर्य उग सकता है, मैं चाहूं तो कहां से भी उग सकता है, मैं चाहूं तो उसको मैं उगाऊं ही नहीं, वो मेरी इच्छा है। मैं पूर्ण पुरुषोत्तम हूं, मैं कुछ भी कर सकता हूं। अरे एक साधारण मनुष्य પણ આજે અસંભવ સંભવ કરી નાખે છે અને આપણે બિલીવ ઇટ ઓર નોટ ના અંદર ઘણીવાર જોતા હોઈએ છે એવા એવા ટેલેન્ટેડ લોકો આ સંસારમાં અને આ વિશ્વના અંદર છે કે આપણી અકલ કામ ન કરે આ કઈ રીતે આ કામ કરતા હશે। વિજ્ઞાને જે રીતે પ્રગતિ કરી છે, વિજ્ઞાન જે રીતે આગળ આવ્યું છે, વિજ્ઞાને જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, ચેટ જીપીટી જેવા આજે ટેકનોલોજીકલ વિષયો આપણા સામે આવી ગયા છે, આપણને થાય આ કેવી રીતે સંભવ થાય। આજે મોબાઈલ ટેકનોલોજી હોય, કોમ્પ્યુટરની ટેકનોલોજી હોય, હવાઈ જહાજની ટેકનોલોજી હોય, રોકેટની ટેકનોલોજી હોય, આ ટેકનોલોજીઓ કઈ રીતે એક માણસ અગર અસંભવ સંભવ કરી નાખતો હોય, એ માણસ ને બનાવનાર ઈશ્વર